એસોસિએશન ભાંગર હીરા બજાર ખાતે પ્રથમ દિવસે જે ફાયર સેફ્ટીના ઓફિસર માધવરત્ન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ મારવા માટે આવેલા. સીલ મારવા માટે સાંજે 7 વાગે આવેલા છે અને સીલ મારવાની પ્રોસેસ કરે છે. તે દરમિયાન માધવરત્ન બિલ્ડિંગમાં 28 દુકાનો અને માધવરત્ન મેઇન ગેટ અને બીજા ગેટને સીલ મારે છે. અને રાત્રે મને 8:30 સમથિંગ માધવરત્ન કમિટીનો ફોન આવે છે કે માધવરત્નમાં સીલ તો મારે છે પણ ઓફિસ ખુલ્લી રાખવા માટે કોઈને કોઈ એના માણસો ઓફર કરે 1000 રૂપિયા આપો તો તમને ઓફિસ ખુલ્લું રાખવા દેવી. આ વાતની જાણ થતાં હું રાત્રે 9:18 એક્ઝેક્ટ એટલે બોલું છું. મેં સીસીટીવી ફૂટેજ જોયા, હું કેટલા વાગે એન્ટ્રી કરું છું. 9:18 માધવરત્નમાં હું પાર્કિંગના ગેટથી એન્ટ્રી કરું છું અને આવીને હું ફાયરના ઓફિસરને મળું છું. એનો પણ સીસીટીવી છે કે મને ગળે મળે છે, એનો સીસીટીવી ફૂટેજ છે. એટલે મળે છે ને હું વિરોધ કરું, સાહેબ આવું થોડું હોય, તમે સીલ તો મારી દીધા, આવ્યા શરૂ રાખવા માટે બંધ રાખવા માટે પૈસા આપવાના, આવી ચર્ચા ન હોય. અને મારે મળે છે મને કે ઘનશ્યામભાઈ ચર્ચા પૂરી કરો, અમે છે ને તમને સેફ ડિપોઝિટરી ઓફિસ ખુલ્લી રાખીને આમાં ખોટું કોઈ નાનો માણસનો બહુ લેવાય. તો સાહેબ ઓકે, અમારે એવું કહ્યું નથી, આવું ન થવું જોઈએ, એ મારી રજૂઆત છે કે વાતને અહીંયા પૂરી કરો. એટલે એની વાતને અહીંયા પૂરી કરી. તો હું સાહેબ આનો રસ્તો એ કાંઈ નહીં, કાલે તમને 300 રૂપિયાના બોન્ડ ઉપર લેખિત આપો મને કે ભાઈ કે હું તમને 30 કે 45માં માધવરત્નમાં ઇન્સ્ટોલેશન થઈ જશે. હું એ તો સોસાયટી તમને લખી આપશે 300ના બોન્ડ ઉપર કે કાલે સવારે 11 વાગે તમે મારી પાસે આવો 300નો બોન્ડ અને એગ્રીમેન્ટ લઈને કે હું આ લોકોને કામ એજન્સીને કામ આપ્યું છે, વર્ક ઓર્ડર લઈને આવો એટલે હું તમને સીલ 11 વાગે ખોલી દઈશ. 11 વાગે બિલ્ડિંગની કમિટીના સભ્યો જાડેજા સાહેબને ફોન કરે છે કે મને નહીં, તમે કમિશનર સાહેબને મળો. કમિટીના સભ્યો કમિશનર સાહેબને મળવા જાય છે 11 વાગે. 11 થી 1:30 વાગ્યા સુધી 1:50 સુધી 2 કલાક બેસે. કમિશનર સાહેબ નથી મળતા, નથી કંઈ ટાઈમ આપતા, મારે મળવાનું નથી, ચેમ્બરમાં જ બેઠા હોય છે, કંઈ ટાઈમ કંઈ આપતા નથી. આ લોકો પાછા આવે છે એટલે જાડેજા સાહેબની પાછા અહીંયા આવે છે અને સીલ મારવાની પ્રોસેસ શરૂ કરે છે. પાછું જે દુકાનો ખુલ્લી છે, ઓફિસો એને બંધ કરવાના માણસોને બહાર કાઢે છે. એટલે માણસો અહીંયા પેસેજમાં ભેગું થાય છે. જાડેજા સાહેબ મારી પાસે આવે છે, ઘનશ્યામભાઈ હું કહું તો સાહેબ આવું કરવાનો મતલબ હું તમને બોન્ડ આપે છે, તમને વર્ક ઓર્ડરની કોપી આપે, તમારા સીલ ખોલ નાખવા જોઈએ ના કમિશનર સાહેબને મળો પછી રસ્તો. હું કહું આ સાહેબ કાયદો આવો ન હોય. મને બીજી પણ જે વાત કરવી હું સાંજે વાત કરીશ કે ભાઈ મને તમે ફલાણા માણસ વાત કરો એટલે કામ પતી જાય રાજકીય માણસો અરે. એટલે મારે કોઈ રાજકીય માણસ વાત ન કરે, મારે તો લીગલ પ્રોટોકોલ પ્રમાણે હાલવાનું હોય કે આ પ્રોસેસ થાય તો મારું સીલ ખુલ્લી જાય. તો જાડેજા સાહેબને મને કાંઈ ઓફર ન કરવાની હોય કે તમે આ માણસ વાત કરો તો હું તમને અત્યારે નીકળી જાઉં. આવું મને લીગલમાં ઓફર કરીશ નહીં, તમે એનો ડિટેક્ટિવ ચેક કરો તો હું ખુલ્લું છું, કોઈ આક્ષેપ નથી. 100% વાત છે. એટલે આવી રાજકારણ આમાં વેપારીઓની અંદર લાવવું ન જોવે. અને જે પ્રોસેસ થઈ 11 વાગ્યા પછી ન થયું ને પાછા સીલ મારવા મળ્યા આવું થયું. એટલે બધા માણસોએ મને વાત કરી કે ભાઈ તમારી માથે 2 વાગે મને મેસેજ મળ્યો કે ફરિયાદ ફરજ મારવાનો ગુનો દાખલ કરવાની ટ્રાય કરે છે. એટલે મેં કીધું ભાઈ માધારી સાહેબને મેં ફોન કર્યો, આવું કાં શા માટે આપણે બેન આવું બન્યું છે, એના મને કમિશનરની સૂચના છે એટલે મારે ગુનો દાખલ કરવો પડશે. પછી કીધું સાહેબ તો આપણે કંઈ બનાવ બન્યો નથી અને આવું થયું નથી, તો પછી મારે પણ જે તમે રાત્રે વાત થઈ હતી આપણે કે ઉરાણાવાળી એ વાતમાં મારે ફરિયાદ દાખલ કરવી પડશે. એ કે ઘનશ્યામભાઈ હું નથી કરતો હોય કે હવે જો તમે એનો કરતા હોય કે. એટલે મને ના પડે, હું ગુનો દાખલ કરતો નથી, મને અંધારામાં રાખે છે. મને 6 વાગે કમિશનર ઓફિસે મળવા લઈ જાય છે કે હું કાલે તમારું સીલ ખોલી દઉં છું, તમે ખાલી મને 300નો બોન્ડ આપો અને આવો પ્રોસેસ કરી નાખો. એટલે હું કોઈ તો પ્રોસેસ સેફ છે, હું ફરિયાદ એમ કરવાના નથી. મને 8 વાગે મીડિયાના માધ્યમથી મેસેજ મળે કે તમારા 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને મને એફઆઈની કોપી આવે છે, મારા વોટ્સઅપમાં છે, મીડિયા જ મને મોકલે છે એફઆઈની કોપી, ક્યાં સુધી મને ખબર પડતી નથી. એટલે હું બધું ફોન કરું છું, તમે કેટલો ગુનો દાખલ થયો નથી કે ભાઈ મારે નથી, હું પાછો ખાઈ લઉં છું, આમ તેમ. તમે એક કામ બહુ સારું કર્યું, જે માણસો હાજર નથી સ્થળ ઉપર, જેનું લોકેશન અધર જગ્યાએ છે એના નામ તમે લખ્યા છે, સિંગલ ફોન તમને કરેલો નથી. હું 9:18 આવું છું, તમે 7 વાગ્યાનો એફઆઈઆર માટે સમય લખ્યો છે. એટલે બહુ સારી એફઆઈઆર છે, એ તમારી ઉપર ટકી રહેશે અને હું માનાનીનો દાવો કરીશ. આવી મારે ચર્ચા થઈ છે. આના અનુસંધાને આજે વેપારીઓ અને કાલ રાત્રે 10 વાગે અમારી મિટિંગ મળી હતી કે વારંવાર આવું ખોટું હીરા બજારને કેસ કરીને ડિસ્ટર્બ કરવા એનો કોઈ મતલબ પ્રમુખ તરીકે વારંવાર કોઈ મિટિંગમાં જવાનું હોય ને પ્રમુખના ટાર્ગેટ કરવા એ વાત ખોટી છે. એટલે બધાએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે આજે 4 વાગે એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસે રજૂઆત કરવાની છે. અને આજે 4 વાગ્યાથી કાલ હીરા બજાર સજ્જડ બંધ રહેશે. હીરા બજાર અને હીરા સાથે સંકળાયેલ બધા યુનિટો કાલે સજ્જડ બંધ રહેવાના છે. આ અમારો નિર્ણય છે. અને કદાચ આનાથી ઉકેલ ન આવ્યો તો 100 ગાડી લઈને સીએમ ઓફિસ સુધી રજૂઆત કરવા સાંધી તેની મારી તૈયારી છે.